Hello everyone, myself Dr. Janvi Shah. I am an orthopedic physiotherapist. તો આજે આપણે જાણીએ કે ક્યારે આપણે આઈસ પેક યુઝ કરવો જોઈએ અને ક્યારે આપણે હોટ પેક યુઝ કરવો જોઈએ. ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે કે ક્યારે આપણે આઈસ પેક યુઝ કરવો જોઈએ અને શું આઈસ પેક યુઝ કરીશું તો બેનિફિશિયલ રહેશે કે પછી હોટ પેક યુઝ કરવો જોઈએ. તો ચાલો એને ડિટેલમાં જાણીએ. તો જ્યારે પણ તમે આઈસ પેક એપ્લિકેશન કરો છો ત્યારે ત્યાં વાઝો કોન્સ્ટ્રિક્શન થાય છે, મતલબ કે જે બ્લડ ફ્લો વધારે પડતો થઈ રહ્યો હતો એ બ્લડ ફ્લો ઓછો થાય છે, જેના લીધે જે બ્રેક થયેલી વેસલ્સમાંથી બ્લડ આવી રહ્યું હતું તે ડેમેજ ટિશ્યુને મળવાનું પણ ઓછું થાય છે, જેના લીધે જે તમને પેઇન ફીલ કરાવે છે એવા કેમિકલ્સ રિલીઝ થવાનું પણ ઓછું થાય છે અને તમને પેઇન અને સ્વેલિંગ રિડ્યુસ થાય છે. આઈસ પેક એપ્લિકેશન નોર્મલી તમે 3 થી 4 વખત દિવસમાં કરી શકો છો. એવરી ટાઈમ 10 મિનિટ માટે તમારે આઈસ પેક એપ્લિકેશન કરવાનું હોય છે. 10 મિનિટ્સ માટે 3 to 4 ટાઈમ પર ડે. આઈસ પેક એપ્લિકેશન તમે બે રીતે કરી શકો છો. તમે આઈસ ક્યુબ લઈને સર્ક્યુલર મેનરમાં મસાજ કરી શકો છો, કાં તો પછી આઈસ પેકને પર્ટિક્યુલર એરિયા પર 10 મિનિટ્સ માટે પણ મૂકી શકો છો. આઈસ પેક એપ્લિકેશન ક્યારે પણ ડાયરેક્ટ ટુ સ્કિન નથી કરવાનું. આઈસ પેક એપ્લિકેશન કરતા પહેલા એક પતલું કાપડનું લેયર તમારે પર્ટિક્યુલર પાર્ટ પર મૂકવાનું છે, એના પછી તમારે આઈસ પેક કરવાનો રહેશે. ડાયરેક્ટલી ક્યારે પણ આઈસ પેક કે હોટ પેક ડાયરેક્ટલી બોડી પર લેવો જોઈએ નહીં તો તમને સ્કિન બર્ન્સ થવાના ચાન્સીસ રહે છે. આઈસ પેક કોને ના લેવો જોઈએ? તો જેને પણ ડાયાબેટિક ન્યુરોપેથી હોય, ડીપ વેઇન થ્રોમ્બોસિસ હોય, જેને પણ સેન્સેશન ઇમ્પેર્ડ હોય, એવા કોઈ પણ લોકોએ આઈસ પેક એપ્લિકેશન કરવું જોઈએ નહીં. કારણ કે જ્યારે પણ જેને સેન્સેશન ઇમ્પેર્ડ છે એવા લોકો આઈસ પેક લે છે તો એ લોકોને ઇમ્પેર્ડ સેન્સેશનના લીધે સ્કિન બર્ન્સ થવાના ચાન્સીસ રહે છે. તો એવા લોકોએ આઈસ પેક ના લેવો જોઈએ. બીજું, જ્યારે કે તમને જીમ ઇન્જરી થઈ હોય, જીમમાં કોઈ ઓવર એક્સરસાઇઝિંગના લીધે તમને કોઈ પેઇન થઈ રહ્યું હોય કે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીના લીધે તમને પેઇન થઈ રહ્યું હોય તો એ ટાઈમે પણ તમારે આઈસ પેક લેવો જોઈએ. કારણ કે અગેન એ તમારી રિસેન્ટ ઇન્જરીમાં આવે છે, તો 0 to 48 અવર્સ માટે તમારે ડેફિનેટલી આઈસ પેક એના માટે યુઝ કરવો જોઈએ. તો ચાલો જાણીએ કે હોટ પેક ક્યારે યુઝ કરી શકાય. તો જ્યારે પણ કોઈ ઇન્જરી થઈ હોય તો 0 to 48 અવર્સ માટે તમે આઈસ યુઝ કરો છો, જેનાથી તમને પેઇન રિડ્યુસ થાય છે, રેડનેસ ઓછી થાય છે અને સ્વેલિંગ પણ ઓછું થાય છે. એના પછી તમારા હિલિંગને પ્રમોટ કરવા માટે 48 અવર્સ પછી તમારે હોટ પેક યુઝ કરવાનો હોય છે. બીજું કે જ્યારે તમને લોંગર ટાઈમથી કોઈ પેઇન હોય, જેમ કે મસલ સ્ટીફનેસ છે, મસલ ટાઇટનેસ છે, કે કોઈ મસલ સ્પાઝમમાં જતા રહ્યા છે, કે લોંગ ટાઈમથી નેક પેઇન છે, બેક પેઇન છે, એવી કોઈ પણ કન્ડિશન માટે તમારે હોટ પેક યુઝ કરવો જોઈએ. તો જ્યારે પણ તમે હોટ પેક એપ્લિકેશન કરો છો ત્યારે પર્ટિક્યુલર પાર્ટની વેસલ્સનું વાઝો ડાયલેટેશન થાય છે, જેના લીધે ડેમેજ ટિશ્યુને બ્લડ ફ્લો જે ઓછો મળતો હતો એ હવે હીટના કારણે વધારે મળે છે અને વધારે બ્લડ ફ્લો મળવાના લીધે જે ડેમેજ ટિશ્યુ છે એને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ, ઓક્સિજન અને બ્લડ ફ્લો મળી રહે છે, જેના લીધે એક સારા પ્રકારના મેક્રોફેજીસ બોડીમાંથી રિલીઝ થાય છે, જે તમારા ડેમેજ ટિશ્યુને ફરીથી બ્લડ ફિલ્ટ્રેશનમાં મોકલે છે અને તમને પેઇન અને સ્વેલિંગ ઓછું થાય છે. તો હોટ પેક એપ્લિકેશન દિવસમાં તમે 2 to 3 ટાઈમ કરી શકો છો 15 મિનિટ માટે. 15 મિનિટ 2 to 3 ટાઈમ પર ડે. હોટ પેક કોને ના કરવો જોઈએ? તો હોટ પેક જેને ડાયાબિટિક ન્યુરોપેથી છે, જેને સ્કિન ડર્મેટાઇટિસ છે, કે સ્કિનની કોઈ એલર્જી છે, કે પછી જેને ડીપ વેઇન થ્રોમ્બોસિસ છે, એ લોકોએ હોટ પેક એપ્લિકેશન યુઝ ના કરવું જોઈએ. તો આ સિવાય પણ તમને હોટ પેક અને કોલ્ડ પેકને લઈને કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ્સ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને જો તમને મારો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. થેન્ક યુ.